નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના ITI e-લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું BA પટેલ, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રાંતિજ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું ITIમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત પરફોર્મ બેઝિક ઓપરેશન યુઝિંગ બિલ્ટ-ઇન મોડ્યુલ્સ પ્રેક્ટિકલ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. આ પ્રેક્ટિકલમાં આપણે મોડ્યુલ્સમાં મેથ મોડ્યુલ, સ્ટ્રિંગ મોડ્યુલ તેમજ ડેસિમલ મોડ્યુલ અને ઓપરેટર મોડ્યુલ વિશે વિગતવાર અભ્યાસ કરીશું. આ પ્રોગ્રામમાં આપણે બિલ્ટ-ઇન મોડ્યુલ વિશે જોઈશું. તો બિલ્ટ-ઇન મોડ્યુલ, પહેલા મોડ્યુલ એટલે શું? તો મોડ્યુલ એટલે સેટ ઓફ પ્રી-ડિફાઇન્ડ સ્ટેટમેન્ટ અધરવાઇઝ ફંક્શન્સ ટુ પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક. એક ટાસ્કને કરવા માટે જે સેટ ઓફ સ્ટેટમેન્ટ લખાયેલા હોય છે કોડની અંદર, અને એ કોડનો આપણે પ્રોગ્રામ દરમિયાન રેડી ટુ યુઝ કરવાનો હોય છે, તેવા જે સેગમેન્ટ હોય છે તેને મોડ્યુલ કહે છે. હવે મોડ્યુલ એ બે પ્રકારના છે. એક છે બિલ્ટ-ઇન મોડ્યુલ્સ અને બીજું જે છે એને કહેવાય છે એક્સટર્નલ મોડ્યુલ. બિલ્ટ-ઇન મોડ્યુલ એટલે એવા મોડ્યુલ કે જે આપણને પાયથોન ઇન્ટરપ્રિટર એ ઓલરેડી એની લાઇબ્રેરીની અંદર એ મોડ્યુલને ઇન્સ્ટોલ થયેલા હોય છે, જેનો આપણે રેડી ટુ યુઝ કરવાનો છે. તો આપણે ફર્સ્ટ બિલ્ટ-ઇન મોડ્યુલ વિશે જોઈએ. એને ઇન્સર્ટ કરવા માટે આપણી જોડે કમાન્ડ છે ઇમ્પોર્ટ, ધેન ફર્સ્ટ મોડ્યુલ જોઈશું ઓપરેટર. હવે આ મોડ્યુલને ઇમ્પોર્ટ કરવા માટે આપણે લખીશું ફ્રોમ ઓપરેટર ઇમ્પોર્ટ એન્ડ સ્ટાર્ટ. મોડ્યુલને બે રીતે ઇમ્પોર્ટ કરી શકાય છે. પહેલી રીત છે જેને આ રીતે બી લખી શકાય છે, ઇમ્પોર્ટ ધેન ઓપરેટર. બંને રીતે તમે મોડ્યુલનો યુઝ કરી શકો છો. આપણે ફર્સ્ટ ફોર્મેટ પ્રમાણે જોઈશું કે ફ્રોમ ઓપરેટર ઇમ્પોર્ટ સ્ટાર. હવે આના દ્વારા આપણે ઓપરેટર મોડ્યુલને લાઇબ્રેરીની અંદરથી ઉપયોગ કરવા માટે લાવ્યા છીએ. હવે આ પ્રકારના જે મોડ્યુલ છે એ મોડ્યુલમાં બેઝિક ઓપરેશન પરફોર્મ કરી શકીએ છીએ. દાખલા તરીકે જેમાં આપણે કોઈ નંબરનું એડિશન કરવું છે, કોઈનું મલ્ટિપ્લિકેશન કરવું છે, કોઈનું સબટ્રેક્શન કરવું છે, તો આવા બેઝિક જે મેથેમેટિકલ ફંક્શન છે, મેથેમેટિકલ ફંક્શન ઓપરેટ પ્રોગ્રામમાં. તો દાખલા તરીકે હું બે વેરિયેબલ લઉં છું, a ઇઝ ઇક્વલ્સ ટુ 20 એન્ડ b ઇઝ ઇક્વલ્સ ટુ 10. આ બે વેરિયેબલની વેલ્યુ મેં અસાઇન કરી છે. હવે આ વેરિયેબલની વેલ્યુ સાથે મારે ડિફરન્ટ ફંક્શનનો ઉપયોગ કરવો છે. તો હું પહેલું ફંક્શન જે છે એ લઉં છું એડ ફંક્શન. તો એડ ફંક્શનનો હું ડાયરેક્ટલી યુઝ કરીશ અને બે વેરિયેબલની વેલ્યુને હું અહીંયા પાસ કરીશ. તો a, b. તો આ ફંક્શન લખવાથી મને એડ નામનું જે ફંક્શન છે એ ફંક્શન એ આ ઓપરેટર ફંક્શન જે ઓપરેટર મોડ્યુલ છે એ ઓપરેટર મોડ્યુલને ડાયરેક્ટલી એક્સેસ કરવા માટે એલિજિબલ છે. તો એડ a, b આ ફંક્શનને કોલ કરવાથી આપણા માટે એની કિંમત જે 20 છે, બીની કિંમત 10 છે. આ 20 અને 10 એ બંનેનો સરવાળો થઈને આપણને આપણું આઉટપુટ મળશે 30. તો આપણી સામે નીચે જે સ્ક્રીનમાં આપેલું છે ત્યાં આપણને આઉટપુટ આપેલું છે કે 30 આઉટપુટ મળે છે. તો આ રીતે તમે એડિશન કરી શકો છો. આ રીતે આપણે ડિફરન્ટ ફંક્શન જોઈએ. પ્રિન્ટ એડિશનની પછી જોઈએ આપણે સબટ્રેક્શન. તો બે નંબરનું મારે સબટ્રેક્શન કરવું છે, તો a, b. તો આ ફંક્શન દ્વારા આપણે બે વેલ્યુનું એકબીજામાંથી બાદબાકી કરી શકીએ છીએ. સેમ રીતે ત્રીજું ફંક્શન જોઈએ મલ્ટિપ્લિકેશન. તો એક મલ નામનું ફંક્શન છે કે જેમાં આપણે બે વેલ્યુ પાસ કરીશું a, b. તો આ રીતે આપણે એક સાથે ત્રણ ફંક્શનને એક્ઝિક્યુટ કરવા જઈ રહ્યા છીએ. તો આપણને ત્રણ ફંક્શનનું આઉટપુટ મળશે. જો ફર્સ્ટ ફંક્શનનું આઉટપુટ તમને મળ્યું એડ a, b, એનો મતલબ થયો કે a અને b નો સરવાળો કર્યો છે, તો 20 + 10 કરવાથી તમને 30 આઉટપુટ મળશે. એના પછીનું જે બીજું ફંક્શન છે સબ a, b, એ ફંક્શનમાં બેની બાદબાકી થાય છે, એટલે કે 20 માંથી 10 બાદ કરતાં તમને આન્સર મળશે 10. અને ત્રીજું જે ફંક્શન છે મલ, કે જેની અંદર મલ્ટિપ્લિકેશન થાય છે a × b, એ કેસમાં આપણને બેનો જવાબ મળે છે 20 × 10 એટલે કે 200. તો આ રીતે તમે ડિફરન્ટ ઓપરેટરનો ઉપયોગ કરીને બેઝિક મેથેમેટિક ઓપરેશન કરી શકો છો. આના પછી બીજા ઓપરેશન જોઈએ તો પ્રિન્ટ ધેન ગ્રેટર ધેન. ગ્રેટર ધેન ફંક્શન એવું છે કે જેની અંદરથી બે વેલ્યુમાંથી કઈ વેલ્યુ ગ્રેટર છે તો એની સામે તમને આઉટપુટ આપશે. એ વેલ્યુ આપશે ટ્રુ ઓર ફોલ્સ, ધેટ ઇઝ બુલિયન વેલ્યુ. તો ફર્સ્ટ જોઈએ આપણે અહીંયા a, b લખું છું. તો a, b કરતાં આપણને ખબર પડશે કે ભાઈ આ બંનેમાંથી કઈ વેલ્યુ મારા માટે મોટી છે. તો આપણે આઉટપુટ રન કરવાથી આપણને જવાબ મળશે ટ્રુ. ધેટ મીન્સ અહીંયા a ની કિંમત 20 છે અને b ની કિંમત 10 છે. તો તેથી આપણે કહી શકીએ કે a એ b કરતાં મોટો છે. આ રીતે ને આ રીતે બીજા ફંક્શનનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ, જેમ કે મોડ્યુલો ઓપરેશન. મોડ્યુલો ઓપરેશનનો મતલબ થાય કે આપણે
કોઈ પણ બે વેલ્યુનો ભાગાકાર કરીને એની જે શેષ વધે છે એ શેષને આપણે પ્રિન્ટ કરવાની છે. તો એક્ઝામ્પલ તરીકે a મોડ્યુલો b ફંક્શન આપણે એપ્લાય કરીશું મોડ ફંક્શન. તો મોડ ફંક્શન એપ્લાય કરતા a ભાગ્યા b કરવાથી અહીં a ની કિંમત 20 છે, b ની કિંમત 10 છે. તો આપણે ભાગાકાર કરીને એની જે શેષ મળે છે જેને રિમાઇન્ડર કહેવાય, એ રિમાઇન્ડરની વેલ્યુ મળે છે 0. બંનેની ભાગાકાર કરતા 0 શેષ મળે છે. તો આ રીતે આપણે ઓપરેટર મોડ્યુલનો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું આપણે મોડ્યુલ જોઈએ. એ મોડ્યુલને આપણે ઇમ્પોર્ટ કરવા માટે લખીશું ફ્રોમ મેથ ઇમ્પોર્ટ સ્ટાર. બીજું આપણે મોડ્યુલ જોઈએ છે જે મેથ મોડ્યુલ છે. મેથ મોડ્યુલની અંદર આપણે કોઈ પણ નંબરનું સ્ક્વેર રૂટ જોઈ શકીએ છીએ, એઝ વેલ એઝ કોઈ નંબરનો ફેક્ટોરિયલ પણ આપણે જાણી શકીએ છીએ. દાખલા તરીકે આપણે SQRT સ્ક્વેર રૂટ એક ફંક્શન છે, એ ફંક્શનની અંદર હું એપ્લાય કરું છું કે 25. તો 25 એનું જે સ્ક્વેર રૂટ એટલે કે એનું કે વર્ગમૂળ જે મળશે એ આપણા માટે અહીં જવાબમાં મળશે. એ પછી આપણે રન કરીને જોઈએ. એની સાથે સાથે બીજું એક ફંક્શન જોઈએ ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલમાં હું વેલ્યુ નાખું છું ઇન કેસ ફોર. તો ફોર ફેક્ટોરિયલનો મતલબ થાય કે 4 × 3 × 2 × 1 એટલે રિવર્સમાં કેલ્ક્યુલેટ કરવાના અને દરેકનું એકબીજા સાથેનું મલ્ટિપ્લિકેશન. એ કરતાં તમને જે જવાબ મળશે એને કહેવાય 4નો ફેક્ટોરિયલ. એના પછી આપણે બીજા ફંક્શનો જોયેલા હશે જેમ કે GCD. GCDનો મતલબ થાય કે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર. દેટ મીન્સ આમાંથી આપણને ગુજરાતીમાં કહીએ તો જેને ગુરુત્તમ સામાન્ય અવયવ. તો મારે કોઈ પણ બે વેલ્યુમાંથી કયો વેલ્યુ ગુરુત્તમ સામાન્ય અવયવ છે, GCD નંબર છે, એ મારે ફાઇન્ડ કરવો હોય તો હું GCD બ્રેકેટમાં 10, 20 આટલું લખવાથી મને એનું આઉટપુટ મળશે. અને એ રીતે આપણે સેમ LCM જેને કહેવાય લઘુત્તમ સામાન્ય અવયવી, તો એ ફાઇન્ડ કરવું હોય તો હું એ પણ ફાઇન્ડ કરી શકું છું. એક્ઝામ્પલ તરીકે હું બે વેલ્યુ નાખું છું 6, 18 એટલે 6 અને 18ની બે વેલ્યુ નાખી. હવે આપણે આ બધાનું એક સાથે આઉટપુટ જોઈશું. અહીં જુઓ ફર્સ્ટ SQRT ઓફ 25 જે સ્ક્વેર રૂટ કરવાથી 25નું વર્ગમૂળ આપણને ખ્યાલ છે કે 5 મળે છે. તો 5 આપણા માટે નીચે આઉટપુટમાં જવાબ મળે છે. ફેક્ટોરિયલ એટલે કે 4નો ફેક્ટોરિયલ કરવાથી 4 × 3 × 2 × 1 એટલે 4 × 12, 12 × 24 એટલે આપણને જવાબ મળશે 24. અહીંયા GCD કરવાનું છે, દેટ મીન્સ ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ફાઇન્ડ કરવો છે, ગુરુત્તમ સામાન્ય અવયવ, તો બંનેનું સામાન્ય અવયવ મળશે 10. અને LCM ફાઇન્ડ કરવાનું છે તો લઘુત્તમ સામાન્ય અવયવી, તો એ આપણને મળશે 18. તો 6ની ઘડિયાની અંદર આપણે 18 આવે છે, 18ને ગુણ્યા કરશો 1 એટલે 18 મળશે. તો બંનેની અંદર 18 એ કોમન અવયવ હોવાના લીધે આપણો જવાબ મળશે 18. તો આ રીતે આપણે અલગ અલગ 4 ફંક્શન જોયા, SQRT, ફેક્ટોરિયલ, GCD અને LCM. હવે નવું એક મોડ્યુલ જોઈશું જેને મોડ્યુલને કહીશું સ્ટ્રિંગ મોડ્યુલ. એને આપણે ઇમ્પોર્ટ કરાવીશું. તો ફ્રોમ સ્ટ્રિંગ ઇમ્પોર્ટ સ્ટાર. તો આ રીતે એ મોડ્યુલનો આપણે ઇઝીલી એક્સેસ કરવા જઈ રહ્યા છીએ. ફર્સ્ટ હું લખું છું ફંક્શન કે પ્રિન્ટ. મારે હવે સ્ટ્રિંગને પ્રિન્ટ કરાવી છે. તો સ્ટ્રિંગ ફંક્શનની અંદર ફર્સ્ટ ફંક્શન આવે છે ASCII લેટર્સ. હવે ASCII શું છે? તો ASCIIનો મતલબ થાય કે તમારા જે લેટર્સ છે ABCD to Z એ લેટર્સને નીચે આપણને આ આઉટપુટ રન કરવાથી નીચે પ્રિન્ટ આઉટ મળશે. પણ આ જે ASCII લેટર્સ ફંક્શન જે છે એના દ્વારા તમે સ્મોલ a to Z થી કેપિટલ A to Z સુધીના તમામ લેટર એક સાથે પ્રિન્ટ કરાવી શકો છો. જો અહીંયા આઉટપુટ નીચે તમને જોવા મળે છે. સ્મોલ ABCD to up to Z, then capital A to small capital Z. તો આ રીતે ASCII લેટર્સને આપણે પ્રિન્ટ કરી શકીએ છીએ. સેમ એ રીતે હું ઇન કેસ ASCII લેટર્સ જ પ્રિન્ટ કરવા છે મારે, બટ એમાં ઓનલી લોઅર કેસ લેટરની મારે જરૂર છે. તો હું બીજું ફંક્શન યુઝ કરીશ ASCII_લોઅર કેસ. તો દેટ મીન્સ મને સ્મોલ ABCDના જ લેટર્સ અહીંયા પ્રિન્ટ આઉટ થયા જોવા મળશે. તો હું પ્રોગ્રામને રન કરું છું. રન કરતા આઉટપુટ મળે છે મને સ્મોલ ABCD to Z. આ રીતે તમે અપર કેસ પણ કરી શકો છો. અને ઇન કેસ આપણે ડિજિટ ફંક્શનનો ઉપયોગ કરવો હોય તો તમે ડિજિટ ફંક્શનનો પણ ઉપયોગ કરી શકો છો. તો ડિજિટ્સ લખવાથી આપણને 0 થી 9 નંબરના જે વેલ્યુઝ છે એ વેલ્યુ ડિજિટની સ્વરૂપે તમને નીચે ડિસ્પ્લે થશે. અહીં જો આઉટપુટ તમને જોવા મળે છે 0, 1, 2, 3 અપ ટુ 9. અને આ રીતે આપણે લાસ્ટ ફંક્શન આમાં ઓપરેટ કરીએ છીએ હેક્સાડિજિટ્સ. તો હેક્સાડિજિટ્સને પ્રિન્ટ કરવાથી આપણને હેક્સાડેસિમલ વેલ્યુ સાથે ડિજિટ્સની વેલ્યુ મળશે. એટલે કે 0 થી 9 જે પ્રિન્ટ આઉટ મળતા હતા એ મળશે. એના પછી ABCD to up to F સુધી, દેટ મીન્સ હેક્સાડેસિમલ 16 સુધીની વેલ્યુ આપણને આઉટપુટ મળશે, જે અહીંયા તમને સ્ક્રીનમાં રન કરવાથી આઉટપુટમાં જોવા મળે છે. 0 થી અપ ટુ 9, દેન ABCDEF. ચોથું એક મોડ્યુલ જે બિલ્ટ ઇન મોડ્યુલ છે જેને આપણે જોઈએ ડેસિમલ મોડ્યુલ. તો ડેસિમલ મોડ્યુલને યુઝ કરવા માટે હું કમાન્ડ લખું છું ફ્રોમ ડેસિમલ ઇમ્પોર્ટ સ્ટાર.
હવે હું ડેસિમલ માટે યુઝ કરવા માટે મારે કમાન્ડ માટે પહેલાં નોર્મલ હું ઓપરેશન કરું છું, 2 નંબરનું મારે ડિવિઝન કરવું છે. તો a ઇઝ ઇક્વલ્સ ટુ 10 આપું છું, દેન b ઇઝ ઇક્વલ્સ ટુ 3 આપું છું. હવે મારે 2 વેલ્યુને ડિવાઈડ કરવા છે, તો હું શું કરીશ, c ઇઝ ઇક્વલ્સ ટુ a ડિવાઈડ બાય b કરું છું. તો દેટ મીન્સ 2નો ભાગાકાર થશે અને મને એનો જવાબ મળશે નોર્મલ c ની અંદર. બરાબર. તો જ્યારે આપણે આ ફંક્શનનો યુઝ કરીશું ડેસિમલ ઓપરેટરનો, ત્યારે એ નોર્મલ જ્યારે c થી પ્રિન્ટ કરીશું કોઈ વેલ્યુને, તો આપણને ઓનલી 1 ડેસિમલ પ્લેસમાં આઉટપુટ મળશે. જોઈએ આપણે એક્ઝામ્પલ તરીકે 3.333 સમથિંગ. બટ આ જ પ્રોગ્રામની અંદર c નું આઉટપુટ મારે જોઈએ છે એ વાયા ડેસિમલ ફંક્શનના ફોર્મેટમાં જોઈએ છે. તો હું લખીશ પ્રિન્ટ ધેન ડેસિમલ ઓફ c. તો આ રીતે લખવાથી મને જે આન્સરમાં જે અમુક કન્ટેન્ટ સુધીના જે પોઈન્ટ પછીના વેલ્યુ મળે છે, એની સામે મને ઘણી બધી લોંગ ડ્યુરેશનની વેલ્યુ મળશે. હવે આપણે પ્રોગ્રામને રન કરાવીશું. તો જુઓ ઉપરનું જે આઉટપુટ છે એમાં 3.333 અપ ટુ લાસ્ટમાં 5 આવે છે, જ્યારે નીચેના પ્રોગ્રામના આઉટપુટની અંદર 3.335481 ઘણો લોંગ એવો આન્સર મળે છે. તો આ રીતે આપણે ડેસિમલ પ્લેસીસને લાસ્ટ સુધી એક્સટેન્ડ કરીને ફૂલ એન્ડ ફાઇનલ વેલ્યુ મેળવી શકીએ છીએ. હવે આપણે 5મું મોડ્યુલ જોઈશું. 5મું મોડ્યુલ જે છે એને કહેવાય રેન્ડમ મોડ્યુલ. રેન્ડમ નામ પરથી આપણે કહી શકીએ છીએ કે રેન્ડમનો મતલબ થાય કોઈ પણ નંબર એની વે તમારે પ્રિન્ટ કરાવવો છે, બટ ઇન રેન્જમાં તમારે નંબર આપવાનો થશે. એને આપણે અહીંયા ઇમ્પોર્ટ કરાવીશું સ્ટાર. તો ફ્રોમ રેન્ડમ ઇમ્પોર્ટ સ્ટાર. હવે આપણે રેન્ડમ ફંક્શનનો ઉપયોગ કરીશું, જેમાં આપણે કોઈ પણ 2 રેન્જમાંથી એક વેલ્યુને પ્રિન્ટ કરાવી છે. તો રેન્ડમ ઇન્ટીજર, બટ એ નંબર કેવો હોવો જોઈએ, ઇન્ટીજર હોવો જોઈએ. તો રેન્ડમ ઇન્ટીજર, તો એને આપણે લખીશું રેન્ડ ઇન્ટ. ઓકે. હવે મારે 2 વેલ્યુની રેન્જમાંથી કોઈ વેલ્યુ પ્રિન્ટ કરાવી છે. તો એક્ઝામ્પલ તરીકે હું 10 અને 20ની એક બાઉન્ડ્રી આપું છું, એક રેન્જ આપી દઉં છું કે 10,20. તેનો મતલબ થશે મને 10 અને 20માંથી કોઈ પણ એક રેન્ડમ ઇન્ટીજર અહીંયા પ્રિન્ટ કરીને આપશે. તો આપણે આ ફંક્શનનું કઈ રીતે આઉટપુટ મળે છે જોઈએ. રન કર્યો છે પ્રોગ્રામ, આપણને આઉટપુટ મળ્યું છે 20. હવે હું ફરીથી આ જ પ્રોગ્રામને ફરીથી રન કરાવું તો મને ફરીથી બીજો કોઈ નંબર મળશે. એક્ઝામ્પલ તરીકે અહીંયા ફરીથી રન કરાવવાના લીધે મને આઉટપુટ મળે છે 13 નંબર. આ રીતે હું ફરીથી રન કરાવી શકું છું તો મને અગેન નંબર મળશે 14. તો આમ તમે રેન્ડમ ઇન્ટીજર ફંક્શન દ્વારા કોઈ પણ રેન્ડમ નંબર જનરેટ કરી શકો છો. બીજું એક ફંક્શન જોઈએ જેને કહેવાય છે યુનિફોર્મ. યુનિફોર્મનો મતલબ થાય કે 10 to 20ની રેન્જ ઇનકેસ આપણે આપીએ છીએ અને યુનિફોર્મ નંબર પ્રિન્ટ કરવા માંગીએ છીએ. તો યુનિફોર્મ એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ. તો જ્યારે બી કોઈ નંબર આપણને જે મળે છે, હાલ લાસ્ટ આઉટપુટમાં આપણને 14 નંબર મળ્યો છે, જે ઇન્ટીજર વેલ્યુ છે, જેમાં કોઈ ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુ નથી, ડેસિમલ પછીના કોઈ નંબર નથી. બટ જ્યારે આપણે કોઈ નંબરની પાછળ પોઈન્ટ પછી વેલ્યુ ડિસ્પ્લે કરાવી હોય ત્યારે આપણે યુનિફોર્મ ફંક્શનનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે પ્રોગ્રામને રન કરીને જોઈશું. તો આપણને જો આઉટપુટ મળે છે 13.709325 સમથિંગ. ફરીથી રન કરાવવાથી એ વેલ્યુ બદલાશે. જુઓ 16.4324. તો આ રીતે કોઈ પણ એક રેન્ડમ ફ્લોટિંગ પોઈન્ટ નંબર આ ફંક્શન દ્વારા આપણે જનરેટ કરી શકીએ છીએ. તો ઉપરના જે 5 ફંક્શન આપણે જોયા, જે 5 મોડ્યુલ જોયા, એ 5 મોડ્યુલ એ ઇનબિલ્ટ મોડ્યુલ છે, તેને કહેવાય છે બિલ્ટ ઇન મોડ્યુલ્સ ઇન પાયથોન. બટ ઇન કેસ એ 5નો ઉપયોગ કરવા માટે આપણે ફ્રોમ મોડ્યુલ નેમ ઇમ્પોર્ટ એન્ડ સ્ટાર લખીને એનો રેડી ટુ યુઝ કરી શકીએ છીએ. પરંતુ આપણે કોઈ મોડ્યુલને બહારથી ઇન્સ્ટોલ કરવું છે, દેટ ઇઝ કોલ્ડ એક્સટર્નલ મોડ્યુલ. તો એ સમયે આપણે આ જે બ્લેક કલરની સ્ક્રીન છે એ કર્સર પર આવીશું અને ત્યાં જઈને એક કમાન્ડ લખીશું પીપ લખીને આપણે ઇન્સ્ટોલ એન્ડ આપણે મોડ્યુલનું નામ લખીશું ફ્લાસ્ક. તો પીપ ઇન્સ્ટોલ ફ્લાસ્ક. આ લખવાથી આપણે જે ફ્લાસ્ક નામનું જે એક્સટર્નલ મોડ્યુલ છે એ મોડ્યુલને આપણે પર્ટિક્યુલર પાયથોનની ઇન્ટરપ્રિટર જે લાઇબ્રેરી છે એમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ. આટલું કરતાં એન્ટર આપવાથી ઇન્ટરનેટ પરથી આપણને ફ્લાસ્ક નામનું મોડ્યુલ ડાઉનલોડ કરીને તેમજ ઇન્સ્ટોલેશન કરીને આપણી સ્ક્રીન પર આઉટપુટ થયેલું જોવા મળશે. જો અહીંયા આપણું પાયથોનની અંદર સક્સેસફુલી ઇન્સ્ટોલ્ડ ફ્લાસ્ક 1.0.3. દેટ મીન્સ આ મોડ્યુલને આપણે સક્સેસફુલી ઇન્સ્ટોલ પણ કરેલું છે. ઇનકેસ તમારી ઈચ્છા હોય કે આ મોડ્યુલને મારે જરૂર પડવા પછી ઇન્સ્ટોલ કર્યા પછી અનઇન્સ્ટોલ કરવું છે તો હું એને ફરીથી અનઇન્સ્ટોલ પણ કરી શકું છું. તો અનઇન્સ્ટોલ ફ્લાસ્ક. તો આ રીતે હું એ પર્ટિક્યુલર મોડ્યુલને અનઇન્સ્ટોલ કરવા માટે મને પૂછવામાં આવશે કે તમે પ્રોસીડ કરવા માંગો છો, યસ ઓર નો. તો હું આપીશ વાય. યસ આપવાથી તમારું મોડ્યુલ જે છે અહીં મેસેજ આવે છે સક્સેસફુલી અનઇન્સ્ટોલ્ડ ફ્લેશ 1.0.3. તો આ રીતે તમે કોઈ પણ મોડ્યુલને ઇન્સ્ટોલ એઝ વેલ એઝ અનઇન્સ્ટોલ કરી શકો છો જે મોડ્યુલ એક્સટર્નલ હોય છે. આ પ્રેક્ટિકલમાં આપણે ડિફરન્ટ મોડ્યુલ વિશે અભ્યાસ કર્યો. આ પ્રેક્ટિકલ વિશે આપને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.